નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે, ત્યારે ઉત્તરાયણના દોરાથી જે ઘાયલ થતા પક્ષીઓ છે તેની સારવાર માટે પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અને અહીંયા પ્રતાપનગર રોડ ખાતે જે અલ્પના ટોકીઝ આવેલી છે ત્યાં આ કેમ્પ દર વર્ષે યોજાતો હોય છે અને ઘાયલ પક્ષીઓની જે સારવાર કરવામાં આવતી હોય છે। કેમ્પના જે આયોજક છે વિશાલભાઈ શ્રીવાસ્તવ અને નેહાબેન પટેલ, તેમના દ્વારા દર વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અને તમામ જે પક્ષીઓ જે છે ઘાયલ થયેલા તે અહીંયા લાવવામાં આવતા હોય છે અને તેની સારવાર કરવામાં આવતી હોય છે। સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત રહેતી હોય છે અને કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યાં જઈને આ પક્ષીઓને સારવાર આપવામાં આવતી હોય છે। સમગ્ર ટીમ આપ જોઈ શકો છો અને અત્યારે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। કોઈ પણ કોલ આવે અને અહીંયા જો લઈને આવે પક્ષીને તો પણ એની સારવાર કરવામાં આવતી હોય છે। દર વર્ષે આ પ્રકારનો કેમ્પ અહીંયા લાગતો હોય છે અને તમામ સારવાર અહીંયા કરવામાં આવતી હોય છે। આયોજક છે તેમની સાથે વાત કરીશું। વિશાલભાઈ, શું કહેવા માંગશો? દર વર્ષની જેમ આ વખતે પણ એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। પ્રાણીમ ફાઉન્ડેશનના જે સ્થાપક છે નેહાબેન પટેલ મારા બહેન સમાન છે, એમની જોડે આ કેમ્પની શરૂઆત 2021માં કરી હતી। આજે એનું 4થું વર્ષ છે। આપના માધ્યમથી સૌથી પહેલા હું સ્પાર્કની ટીમ, એમના વ્યુઅર્સને મકર સંક્રાંતિની શુભકામનાઓ આપું છું। વડોદરા શહેરમાં હું એક એવું મેસેજ આપવા માંગુ છું કે આપને જ્યાં પણ ઘાયલ પક્ષી દેખાય, અમારું કેમ્પ 13, 14 ને 15 ની તારીખે છે અને એના પછી પણ અમારા લોકો ઓનફિલ્ડ રહેશે। આપને જ્યાં બી ઘાયલ પક્ષી દેખાય અમારું કોન્ટેક્ટ કરવામાં આવે, અમારા ફિલ્ડના લોકો ત્યાં સ્થળ પર પહોંચશે અને ત્યાંના જે પક્ષીઓ ઘાયલ છે એમને અહીં લઈને આવવામાં આવશે, એમને ફર્સ્ટ એડ આપવામાં આવશે અને અહીંથી જે વડોદરા શહેરની અંદર ગવર્મેન્ટ હોસ્પિટલ છે ભૂતરી જાપા, ત્યાં સુપ્રત કરવામાં આવશે। અહીંયા અમારી પાસે 2 એમ્બ્યુલન્સ છે, બીજા લોકો બાઇક પર છે, અહીંયા ઓપરેશન થિયેટર બી છે। કાલે અમારું કેમ્પની શરૂઆત થઈ, જેમાં અમે લોકોએ 6 પિજન્સને રેસ્ક્યુ કર્યા છે, ટ્રીટમેન્ટ કરીને અમે લોકોએ ભૂતરી જાપા સુપ્રત કર્યા છે। આજે અત્યાર સુધી બે પિજન્સ છે, એ લોકોને રેસ્ક્યુ કરીને ટ્રીટમેન્ટ કરીને ત્યાં સુપ્રત કર્યા છે। સાથે એક ડોગનું ને એક કેટનું પણ કોલ આવ્યો છે ઇન્જર્ડનું, જેની અહીંયા સારવાર કરીને અમે લોકોએ ભૂતરી જાપા સુપ્રત કર્યા છે। સાથે અહીંયા એક રેકોર્ડ મૂકવામાં બી આવે છે, જેમાં જે લોકો અહીંયા આવે છે એ લોકોનું નામ, એડ્રેસ, ક્યાંથી લઈને આવ્યા એ યાદી પણ ગવર્મેન્ટ ઓફિસમાં અમે લોકો સુપ્રત કરીએ છીએ। ગુજરાત ગવર્મેન્ટે દરેક વડોદરા શહેરની અંદર જેટલા બી કેમ્પ ચાલે છે એમાં એક પોલીસ ખાતાનો પણ અમે લોકોને એ આપી છે સુવિધા કે ભાઈ પોલીસભાઈ બી અમારી જોડે સવારથી સાંજ સુધી છે। સાથે હું વડોદરા શહેરમાં જેટલા બી એનજીઓસ છે, ગુજરાત સરકારે જે કેમ્પ મૂક્યા છે, બધાને ધન્યવાદ, શુભકામના આપું છું કે ભાઈ આવો કેમ્પ તમે લોકોએ કર્યો છે ને અમારું એક જ અભિયાન છે કે ભાઈ જેટલા બી વડોદરા શહેરની અંદર ઘાયલ પક્ષી થાય એની સારવાર કરીને એને સારા કરીને અમે ફરીથી આકાશમાં એને ઉડાઈએ, એ જ અમારો કેમ્પનો મોટિવ છે। આ કેમ્પની અંદર મેન અમારા નેહા પટેલ છે, જેમની જોડે હું લગભગ 15 વર્ષથી સંકળાયેલો છું। પ્રાણીમ ફાઉન્ડેશનની એમની ટીમ જે આખો વર્ષ ઓન ફિલ્ડ પર રહે છે। સાથે હું આપના માધ્યમથી અમુક નામ વડોદરા શહેરને કહેવા માંગુ છું કે જે લોકો આખો વર્ષ ઓન ફિલ્ડ પર હોય છે, જેની અંદર એક નેહાબેન પટેલ છે, બીજા મયુર મોરે, અંકિત ગોસાઈ, જીતેશ ત્રિવેદી, અંકિત વ્યાસ, સતીશ પરમાર, ગુલાબ બારિયા, સોલંકી રોહિત, ગૌરાંગ તડવી, કોટિયાક ધાર્મિક, અમિત કોટિયાક, આ આખી ટીમ જે આખો વર્ષ ઓન ફિલ્ડ પર રહે છે। ગાયનો કોલ હોય, કૂતરાનો કોલ હોય, બિલાડીનો કોલ હોય, પક્ષીનો કોલ હોય, એટલે અમારી આ પ્રાણીમ ફાઉન્ડેશન જે છે નેહાબેન ને એમની ટીમ એ આખો વર્ષ રહે છે। 13, 14, 15 અલ્પના સિનેમા કમ્પાઉન્ડ પર અમારું આ કેમ્પ છે, પણ એના પછી બી કોઈ બી કોલ આવશે એ લોકો અમે અટેન્ડ કરીશું। ચોક્કસ ઉત્તરાયણનું પર્વ છે, લોકો પતંગ ચગાવી રહ્યા છે, શું અપીલ રહેશે લોકોને? પણ અમારી એક જ અપીલ રહેશે કે એક તો ચાઇનીઝ દોરા નું એ એવોઇડ કરો। સાથે આપને જ્યાં બી આપને ઘાયલ પક્ષી દેખાય
આપ અમારું સંપર્ક કરી શકો છો. અલ્પના સિનેમા કમ્પાઉન્ડમાં ડાયરેક્ટ ભૂતરી જાપા પણ આપ જઈ શકો છો. સાથે ઓપી રોડ છે, રેસકોર્સ સર્કલ છે, ત્યાં બી ઘણા બધા કેમ્પ લાગ્યા છે, એને બી આપ સંપર્ક કરી શકો છો. અમારું એક જ ધ્યેય છે અને એક જ મેસેજ છે કે વધારેમાં વધારે આપણે ઘાયલ પક્ષીઓને બચાવીએ. એમનું બી જીવ કિંમતી છે અને એને સારવાર કરીને આકાશમાં ફરી ઉડાઈએ, એ જ અમારું ધ્યેય છે. ચોક્કસ. તો સુંદર એક માહિતી આપી છે અને સમગ્ર જે ટીમ આ જે કાર્યમાં લાગેલી છે અને તેના થકી જ જે સુંદર જે ઘાયલ પક્ષીઓ છે તેની સારવાર કરવામાં આવતી હોય છે. દર વર્ષે આ પ્રકારનું આયોજન અહીંયા અલ્પના સિનેમા ખાતે પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા રાખવામાં આવતું હોય છે. ત્યારે કોઈ પણ ઘાયલ પક્ષી દેખાય તો સંપર્ક કરવા અને કોલ કરવા વિનંતી છે, કેમ કે ઘાયલ પક્ષીઓ પણ એક જીવ છે અને તેનો પણ રક્ષા કરવી આપણી એક નૈતિક ફરજ છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.